હા બતાય ને ગાઈસ, ચણા બી આવી ગયા છે, જોઈ લો. ચમચી ને ચણા ચાટ છે, તમે જોઈ શકો છો. લોચો આ લોકો બી ખાય છે. કયું છે દીકામાં? સો હે ગાઈસ, કેવું છે? મજામાં છો કે નહીં? બાકી ના મજામાં તો મજામાં થઈ જજો, કેમ કે આપણે આજે જવાના છીએ ભરૂચ અને સુરત. થોડું કામ છે, જીજુના કામ છે થોડું. ભરૂચ થોડું બેંકનું કામ છે, સુરતમાં થોડો સામાન મૂકવાનો છે, તેનું કામ છે, બરાબર. તો આપણે આજે જવાના છીએ ભરૂચ. એ પહેલાં વાગ્યા છે 7:20 થઈ છે. આપણે રેડી થઈ ગયા છીએ કમ્પ્લીટ. જીજુ રેડી થવા ગયા છે, મારી બેન બી રેડી થવા ગઈ છે. તો બસ હવે નીકળીશું થોડી વારમાં. એ પહેલાં આપણે ગાડીનું ફાસ્ટેગ નહીં ચાલતું, તો ફાસ્ટેગ કરાવવા જવું પડશે. કે બ્લોગ કન્ટિન્યુ કરું પછી. ગાડી નંબર ઉપર નાખી દીધો છે, કન્ફર્મ કરું ને. હા, આવતું જ નહીં ભાઈ કશું. આવું જ આવે, સમથિંગ વેન્ટ રોંગ. નંબર નાખું છું તો બી કશું નહીં આવતું, કશું જ નહીં આવતું. ખબર નહીં શું થયેલું છે, હવે આવતું જ નહીં. તો એક તો આજે રાત્રે જ અમે જોયું, રાત્રે મારે રિચાર્જ કરવું હતું ફાસ્ટેગમાં, તો હું રિચાર્જ કરવાનો ટ્રાય કરતો હતો, બટ રિચાર્જ જ નહોતું થતું. તો ફાસ્ટેગના હેલ્પલાઇન નંબર પર કોલ કર્યો, તો એ લોકોએ કીધું કે તમારું ફાસ્ટેગ સસ્પેન્ડ થઈ ગયું છે. ખબર નહીં શું થયું છે, હું નહીં, કઈ રીતે બ્લોક થઈ ગયું છે, કઈ રીતે નહીં. ને બસ હવે જવું પડશે આના માટે જ, ફાસ્ટેગ પાછું રિન્યૂ કરાવવા માટે. તો બ્લોગમાં જોડાતા રહેજો. વિડીયોને લાઇક ના કર્યો હોય તો લાઇક કરી દેજો, બરાબર. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બરાબર. લેટ્સ ગો ગાઈસ. જીજુ થઈ ગયા છે રેડી, જોઈ લો. જીજુ એમના કમ્પ્લીટ યુનિફોર્મમાં આવી ગયા છે. અમે ત્રણે બ્લેક પહેર્યું છે. ખબર નહીં કોઇન્સિડન્સ થઈ ગયો છે બ્લેકનો. This is not a coincidence. This is the band baja Bharat. બેન્ડ બાજા ભારત. આણે બી બ્લેક પહેરી દીધું છે. ખબર નહીં શું ચાલે છે ભાઈ. આ શું લે છે કામમાં તું? બસ આ પાપડ પૌવા લઉં છું. નિખિલને જોઈશે ને નાસ્તા માટે, એટલે આપણે ધ્યાન તો રાખવું જ પડે ને. આ લોકો, આ તો જીજુ બહારનું નથી ખાતા, ડાયટ પર છે. બસ હવે નીકળીએ છીએ. પહેલાં તો ફાસ્ટેગનું કરવા જવાનું. જીજુ શું પ્રોબ્લેમ છે ફાસ્ટેગમાં? ફાસ્ટેગની અંદર જે તમારા બ્લોગર છે એ સાહેબ ખાલી ચલાવતા જ જાણે છે. એટલે ટૂંકમાં અમારી ભરૂચ લેંગ્વેજમાં વાત કરીએ તો અસ્ત્ર વગરના હજામ. ગાડી ચલાવવાની પણ નોલેજ ઝીરો. અરે ભાઈ, મને નથી ખબર કે ફાસ્ટેગમાં પૈસા નહીં ને બ્લોક થઈ ગયું અકાઉન્ટ. યાર હવે કરાવવા જવું પડશે યાર. ચલો ભાઈ, ગાડી ચાલુ કરી દીધી છે, જોઈ લો. હવે આને થોડી વાર રહેવા દઈએ ચાલુ, કેમ કે એક વસ્તુ તમને કહું, કશે બી નીકળતા પહેલાં 5 મિનિટ કાં તો 2 મિનિટ પહેલાં ચાલુ કરી દેવાની ને થોડી વાર ચાલુ રહેવા દેવાની. એનાથી શું થાય કે જે પેટ્રોલ, ગેસ, ડીઝલ કશું બી હોય એ એન્જિનમાં સેટ થઈ જાય. કેમ કે 7 થી 8 કલાક ગાડી બંધ રહી હોય તો ઓબ્વિયસલી. એ બીજી વસ્તુ, ગાડી છે, ધારો કે હું તમને એક્ઝામ્પલ આપું. આપણે માણસ છીએ, તમને કોઈ ઉઠાડીને તરત જ તમને કોઈ ધક્કો મારે તો કેવું લાગે? ગુસ્સો આવે કે ના આવે? એ બી ગાડી છે. તો એને બી થોડું પેશન્સ લેવલ હાલવાનું, ચાલુ કરવાની, 2 મિનિટ ચાલુ રહેવા દેવાની, પછી તમારે જે જવું હોય જવા દેવાની. આ તો મેં ચાલુ કરું છું, મેં મારી રીતે કરું છું, એટલે મેં તમને આ વસ્તુ કીધી. તો ગાઈઝ, અમે નીકળી ગયા છીએ. પેલું સવારમાં એટલું મસ્ત લાગે છે ને વાતાવરણ, ને પછી જેવું બપોર પડે ને 10-11 વાગે છે તો કેટલો તાપ હોય છે જીજુ વાતાવરણ. બસ એ ચોથરા ફાટી જાય પાછળ. જવાનું છે ફાસ્ટેગનું કરાવવા જવાનું છે યાર. હા, ફાસ્ટેગનું થાય છે ભાઈ. આખું ફાસ્ટેગનું કરીએ છીએ કેમ કે જવાનું જ છે એટલે વાર તો લાગશે જ જતા. ગાઈસ, ફાસ્ટેગનું તો આમ અડધું પત્યું છે ને અડધું નહીં પત્યું, એટલે હવે અમે નીકળીએ છીએ. ભરૂચ પહોંચતા ટાઈમે થઈ તો જશે એવું કહે છે તો ખરો. આપણે કશો નાસ્તો કરવો પડશે, એટલે નાસ્તો કરવા જઈએ છીએ. ગાઈસ, વડોદરાની આ સુમા તલાવ સાઈડ છે, જોઈ લો, બધું જ મળે છે. પૌવા છે, પૌવા જ છે, બીજું કંઈ નહીં. હવે યાર, હવે અહીંયા પૌવા સિવાય એમ તો બહુ બધું હોય છે, કચોરી, સમોસા, બટ અનફોર્ચ્યુનેટલી ગેસ નથી
એટલે હમણાં નહીં અવેલેબલ. જોઈ લો આવી રીતે. પેલા આવી રીતે અહીંયા પૌવા આલે છે. અનલિમિટેડ સેલેડ છે, તમે જેટલું બી સેલેડ લઈ શકો છો. एक कब चालू होगा कचौरी समोसा? ये सब्जी हो जाएगा कर देंगे सब्जी. अच्छा ठीक है ठीक है ठीक है. કેમ ડુંગળી નહીં ખાતા? બસ સવારમાં ડુંગળી નહીં અરે ખાવી. ભાઈ, ડુંગળી વગર તો પૌવાની મજા આવે કઈ? ગાઈસ જોઈ લો પૌવા, જેને ખાવા હોય તો કેમેરાથી કહી લો, બાકી એમ તો નહીં મળે, એમ તો ઇન્ડિયા આવવું આપણે પડશે. આની અંદર લીંબુ નાખીશું સરસ અને પછી ખાઈશું. એમ તો મને પૌવા ભાવતા નહીં, પણ હવે આજે ભૂખ લાગી છે તો ખાવા પડશે, શું કરવાનું. થેન્ક યુ અંકલ. ત્રણે ત્રણ સવારમાં કેટલા વાગ્યા? સવારના 8:45 કે 9 ખબર નહીં. ને તાપ ભર તાપ છે ભાઈ, જોઈ લો એક નંબર તાપ છે ભાઈ. ને અહીંયા પૌવા ખાવા આવેલા છીએ અમે. ને નિખિલ કેવા લાગ્યા તમને પૌવા? બોલો બોલો. રિવ્યુ તો આપવો પડે ને, ખાધું તો. મીડિયમ એમ ચાલે. તો કેમ બીજી ડીશ લીધી? મીડિયમ હતા તો પછી બીજી ડીશ કેમ લીધી? આમાં તો દાણા વધારે છે ને સેલેડ વધારે છે. જો એક કામ કરો ને ભાઈ, સેલેડ જ લઈ લો ને. એમ બી અનલિમિટેડ જ છે. આમાં તારો રિવ્યુ બોલ પૌવાનો. સારા લાગ્યા પૌવા, ચાલે. એમ તો મને ભાવતા નહીં, પણ અત્યારે ભૂખ બી લાગી હતી ને મને ડુંગળી ને સલાડ ને એવું બધું હોય ને તો જ મને પૌવા ભાવે. જીજુ તમને? મને પૌવા નહીં ભાવતા. જીજુ તમને? એકદમ લાકડા જેવા. લાકડા જેવા પણ લાકડા જેવા તો પૂછ્યા છે, લાકડા જેવા થોડી છે. ગાઈસ પૌવા મસ્ત હતા. હું તો બહુ ટાઈમથી એના ખાઉં છું. કોઈને બી ખાવા હોય ને તો એમ તો વડોદરાવાળાને ખબર જ હશે કઈ મળે છે. કેમ કે બધાએ બહુ ઇન્ફ્લુએન્સર રીલો ઉતારી છે. બહુ તમને ખાવા હોય તો પરિવારથી સોમા તલાવ છે, એની વચ્ચે પરિવારથી સોમા તલાવ જાઓ એની વચ્ચે અતિથિ બેન્ક્વેટ છે ને, એની એક્ઝેક્ટ સામે છે ઇન્દોરી પૌવા હોય. બરાબર? તો ખાવા તમે આવી જજો તમારે જો ખાવા હોય તો. બાકી તમારી ભરૂચમાં જઈ અને આપણે એક બે એવી ડીશ ટ્રાય કરવાની છે કે જે મને બહુ ભાવે છે ભરૂચમાં. તો આઈ વિશ કે અમે ટ્રાય કરીએ. હું તમને એક વસ્તુ કહું. શેર કરીશું. હા, હું એક વસ્તુ કહું. જીજુ આટલા વર્ષથી ભરૂચમાં રહે છે ને ભાઈ, મેં ભરૂચનું કશું ખાધું જ નહીં ભરૂચનું. હવે આજે આપણે જોઈશું કે જીજુ આપણને શું ટ્રાય કરાવશે. બરાબર? આ માંડ હું બીજી ત્રીજી વખત ભરૂચ જાઉં છું ને સુરત તો પહેલી વખત જાઉં છું. બરાબર? એટલે આપણે આ વખત આપણે આજે જઈએ છીએ સુરત, તો સુરતનો પહેલાં તો લોચો ટ્રાય કરીશું. કેમ કે આપણે સુરતનો લોચો નથી ટ્રાય કર્યો હજુ સુધી. બરાબર? જીજુ ટ્રાય કરીશું કે નહીં? કરીશું ને ટ્રાય? કરીશું. કેમ ગામાં તું મારો ઇન્ટ્રો બોલ ને. હે ગાઈસ, કેમ છો? મજામાં છો ને? ના મજામાં હોય તો મજામાં થઈ જજો, કારણ કે આજે હું છું રુદ્રની બેન. ચાલો હવે હાઈવે પર ચડી ગયા છીએ ભરૂચના, તો હવે ભરૂચ જઈને ટોક કન્ટિન્યુ કરે. લેટ્સ ગો. ગાઈસ ફૂલ ટ્રાફિક છે યાર, તમે જોઈ શકો છો. આ ભરૂચવાળા હાઈવે પર, વડોદરા ભરૂચ સુરતવાળા હાઈવે પર હોય જ છે ટ્રાફિક. આટલી નાની વસ્તુને લીધે ટ્રાફિક થઈ ગયો છે ભાઈ. આ ખબર નહીં કંઈક ડામર નાખે છે, આટલી નાની વસ્તુને લીધે ટ્રાફિક થઈ ગયો છે ભાઈ. 2-2.5 કિલોમીટરનો ટ્રાફિક થઈ ગયો છે ભાઈ. અમે ક્યારના અડધો કલાકના ટ્રાફિકમાં ફસાયેલા હતા, હમણાં ખુલ્યો છે ટ્રાફિક ભાઈ. પહોંચી ગયા છીએ ભરૂચ, જોઈ શકો છો આ ભરૂચ. વાઈઝ અમે આવી ગયા છીએ બેંકમાં જીજાજીને થોડું કામ હતું એટલે જીજુ એમનું કામ પતાવે છે. ને બીજી વસ્તુ, બેંકમાં આગ લાગેલી છે ભરૂચમાં, એટલે જોઈ લો આખી બેંકમાં આગ લાગેલી છે. કાળું થઈ ગયું છે ભાઈ. વધારે દેખાડાય એવું નથી કશું, એટલે એમ રિસ્ટ્રિક્ટેડ હોય એટલે હું નહીં બતાવતો. બાકી તમે જોઈ લો મારા પાછળની દિવાલ આખી આગ લાગેલી છે. બધી જે જોવાનું હતું જીજુને જોઈ લીધું છે, કેમ કે આગ લાગેલી હતી બેંકમાં. સમજી જાઓ સમજવાવાળા કેમ આવ્યા હતા કેમ નહીં. હવે પાછા ગાડીમાં હવે નીકળીએ છીએ સુરત જવા માટે. સુરત સામાન મૂકવાનો છે એટલે ભાઈ ભૂંગળા બટાકા ખાવા આવ્યા છીએ, કેમ કે જીજુ કહે છે અને અહીંના બહુ ફેમસ છે.
અબ્દુલ એક પ્લેટ ભૂંગળા બટાકા કરજો ને એક પ્લેટ ચણા કરજો. ગાઈસ ચણા બી આવી ગયા છે જોઈ લો. અહીંયા ચમચી ચણા નહીં? ચાટ છે અરે આ બટાકા છે. ચણા ચાટ છે આ ભૂંગળા બટાકા हाँ ठीक है आप ही बात कर लो बटाका ओके ठीक है ટ્રાય કર મેં તો પહેલી વખત ટ્રાય કરી हाँ हाँ भाई हाँ हाँ वो तो है ठीक है ठीक है ठीक है ठीक है ओके क्या બીજી બધી ના કહેવાય. क्या એવી કહેવાય નહીં હું ખબર ગાઈસ ચણા આમાં ચણા ચાટ છે ને આ ચણા ચાટ છે. નિખિલને અત્યારે ડાયટ છે એટલે એમના ડાયટનું પણ ધ્યાન રાખવું. ખવાઈ ગયું છે આમાં તીખું કરે તીખું લાગ્યું. વેરિયેબલ બેલેન્સ 300 જ આવ્યું હવે એવું છે કે તમે એવું વિચારતા હશો કે ખમણ કેમ લીધા હશે, પણ દરેક જગ્યાએ ખમણની ક્વોલિટી અને ટેસ્ટ અલગ હોય છે. ભરૂચના ખમણનો ટેસ્ટ આખો અલગ હોય છે, બરોડા હોય તો બરોડાના ખમણનો ટેસ્ટ આખો અલગ હોય છે. બધાની એક પહેચાન છે એની, એવું છે. એટલે ખમણ તો જઈએ તો ખમણ તો ખાવા જ પડે, કેવું છે. ખાવા પડે ખમણ વગર ગુજરાતી અધૂરા છે. દાવત ફેક દાવત છે ભાઈ, મને લાગ્યું રિયલ છે પણ આ ફેક દાવત છે. હવે મારે ફેંકવી પડશે કેમ કે ટેસ્ટ નહીં બરાબર. ફાસ્ટેગ બી લગાવી દીધું છે, જોઈ શકો છો તમે. ફાસ્ટેગ લગાવી દીધું છે. જે ફાસ્ટેગનું કરવા નીકળેલા ને એટલે એમણે કીધેલું કે એક્ટિવેટ અમે કરીશું 11 વાગ્યા પછી, એટલે તમે ચોંટાડી દેજો. એનો મારા પર હમણાં કોલ આવ્યો હતો, એક્ટિવેટ કરી દીધું છે એટલે અમે ચોંટાડી દીધું. ચાલો હવે નીકળીએ છીએ સુરત જવા માટે. બીજું हाँ बोलो भाई ભૂંગળા બટાકા અહીંયાના કઈથી ફેમસ છે, ક્યારના ફેમસ છે? 50 વર્ષ જૂના છે અબ્દુલ નામ છે. અરે સારું છે હે, ગાડી વાડી ચલાવવાની નહીં, મસ્ત બેહી રહેવાનું, આરામ આરામ આરામ. ચલો હવે આપણે ગાડી ચલાવીએ, ધ્યાન આપીએ ડ્રાઇવિંગ પર. ગાઈસ અમે જતા હતા શેરડીના રસવાળો દેખાયો, લેટ્સ ગો આપણે શેરડીનો રસ પીએ અમે લોકો. એ તમે લોકો પીશો ને લા? નહીં પીવાનું નહીં પીવાનું તો નહીં પીવાનું એમાં હું છે. જાવ તું તો પીસ ને. ના, હું તો આરામથી 2 ઘૂંટડા. भाई ये पीने का मज़ा ही कुछ अलग है. गर्मियों में ये पीने का मज़ा ही कुछ अलग है भाई. ये જે લોકો ઇન્ડિયામાં રહેતા હશે એ લોકોને ખબર હશે કે ભાઈ ગરમીઓમાં આ કેટલું સુકૂન આવે છે. થેન્ક યુ. લેટ્સ ગો ગાઈસ. મને બાકી લીંબુ ફુદીનો છે, થોડું આદુનો ટેસ્ટ છે ભાઈ સાહેબ. મજા આવી ગઈ, મજા આવી ગઈ. ટ્રાય માર ગામાં. સરસ છે. મસ્ત છે નહીં? હવે આ પી લીધું છે, હવે ખબર નહીં ગાડી ચલાવાશે કે નહીં ચલાવાય. ગાઈસ અમે સુરત આવી ગયા છીએ. ગાડીમાંથી બીજી ગાડીમાં સામાન ટ્રાન્સફર થાય છે. અલા આ થેલી મિલવાની છે, આના માટે છે કે અમે વડોદરાથી સુરત આવેલા છીએ. ઊભું જ મૂકજે, ઊભું જ. એ તો 1 કલાકથી વેઇટ કરતા હતા. મિતેશભાઈ હમણાં આવ્યા છે, મિતેશભાઈ જાય છે. ગાઈઝ આપણે આવ્યા છીએ શ્રીજી લોચામાં, તમે જોઈ શકો છો, જોઈ લો. સુરતનો બધા એમ કહે સુરતનો બહુ ફેમસ લોચો હોય છે. આજે આપણે લોચો ખાઈએ, કેવો છે કેવો નહીં, રિવ્યૂ આપીએ કેવો છે. મારે ફૂડ બ્લોગિંગ ચાલુ કરી દેવા જેવું છે નહીં? એ જ તું કરીશ મારી જોડે ફૂડ બ્લોગિંગ? કરીશ. તમે જોઈ શકો છો શ્રીજી લોચો આવું પેન, તમે જોઈ શકો છો લોચો. ગરમ છે. આ લોકો બી ખાઈ છે. કયો છે દીકામાં તારો વાળો? મારો બટર લોચો છે. મારો ઓઇલ લોચો છે, કેમ કે મને બટર નહીં ભાવતું એટલે. કેવું જીજુ ટેસ્ટ કેવો છે? મસ્ત છે. લેટ્સ ગો આપણે ટ્રાય કરીએ. પહેલાં એમને ટ્રાય કરીએ. ચટણી જોડે ટ્રાય કરીએ ચટણી.
બહુ મસ્ત છે ભાઈ. સુરત આવો અને આનો લોચો ના ખાઓ બને જ ના. એક નંબર ભાઈ. આ છે સુરતની પેટીસ. આ મેં નહીં ખાધેલી કોઈ દિવસ ભાઈ. લોચો તો વડોદરામાં એમ બી અમુક વખત ખાધેલો છે. કહેવામાં એવું આવ્યું છે કે જેવી રીતે અંબાજી જઈએ અને ગબ્બરના દર્શન ના થાય એવી જ રીતે તો તમે સુરતમાં આવો ને, લોચો ખાઓ ને અને પેટીસ ના ખાઓ ને તો ખાધું ના કહેવાય. એવું સુરતની ભાષામાં. હું વાત છે. હવે આપણે ટ્રાય કરીએ આ પેટીસ. ગાઈઝ આ ટ્રાય કરીએ. આજે પેટીસ સારું છે. પેટી સારી છે બટ મને સ્વીટ ઓછું ભાવે છે એટલે મને ઓછી ભાવે. 10માંથી 7 ને લોચો તો 10 આઉટ ઓફ 10 ભાઈ. 10માંથી 10. મીઠું ઓછું ભાવે છે. બધું લોકો મીઠું ખાવાવાળા. મને મીઠું ઓછું ભાવે છે. ગયા સમોસા મંગાવ્યા હતા. હું તમને કહેવાનું ભૂલી ગયો. આ પનીર ને ચીઝ સમોસા છે. મસ્ત છે. નાનું નાનું ટીંચુકડું છે. જો મરચું છે, ચીઝ છે અને પનીર છે. ગાઈઝ એક વસ્તુ છે કે જે વસ્તુ જઈની ફેમસ હોય ને ત્યાંની જ ખાવી જોઈએ. કેમ કે ધારો કે એક્ઝામ્પલ તરીકે વડોદરાનું સેવ ઉસળ ફેમસ છે. તો વડોદરાની જગ્યાએ બીજા કોઈ બી જગ્યાએ તમે સેવ ઉસળ ખાશો ને નહીં તમને મજા આવે. એવી જ રીતે સુરતનો લોચો ફેમસ છે. તમે સુરતનો લોચો વડોદરામાં ખાશો ને નહીં મજા આવે. સુરતમાં આવીને ખાઓ આ શ્રીજીનો લોચો, મસ્ટ ટ્રાય તો એક નંબર ભાઈ. અહીંયા ભરૂચ સુધી પહોંચી ગયા છીએ. બાકી ગાડી મેં ડ્રાઈવ કરું છું. સવારનો આખો થાકી ગયો છું ભાઈ. હજુ તો ભરૂચ પહોંચ્યા છીએ. હજુ કલાક લાગશે પહોંચતા. સવારના ખા જ કરીએ છીએ એવું લાગે છે મને તો. ખાવા સારું ભરૂચ ગયેલા, ખાવા સારું સુરત ગયેલા, હજુ ખાવાનું. એટલે યાર આપણા પેટને શું છે શું ભાઈ, કેમ આટલી બધી ભૂખ લાગે છે ભાઈ. ચા કરાવી છે. આવી ગઈ છે આપણે ચા ને મસ્કાબન. જીજાજીનો મસ્કાબન છે અને મારી ચા છે અદરકવાળી સ્પેશિયલી. આખા દિવસમાં તમે ચા ના પીવો ને તો તમને એવું લાગે કે દિવસ અધૂરો છે. એટલે અદરકવાળી ચા પીવી તો બહુ જરૂરી છે ભાઈ. ચાલો હવે જઈએ છીએ વડોદરા જવા. પેલા લોકોએ ખાઈ લીધું છે, નીકળીએ છીએ. વાગ્યા છે હમણાં તો કેટલા વાગ્યા છે? 10:30. 10:30 વાગ્યા છે. એટલે આપણે હવે અડધો કલાકમાં પહોંચીએ છીએ કે નહીં એ આપણે જોઈશું. જો ગાઈસ થયા છે 10:34 થઈ છે. હવે આપણે જોઈએ કે આપણે ઘરે કેટલા વાગે પહોંચીશું. લેટ્સ ગો. હા તમે શું કરો છો? શું કરો છો? આને કહેવાય છે ભમરાસન. કયું આસન? ભમરાસન. 10:35 થઈ છે. હવે આપણે જોઈએ કે આપણે કેટલા વાગે પહોંચીશું. લેટ્સ ગો. ગાઈસ આવી ગયા છીએ ઘરે ને વાગ્યા છે 11:15. તમે જોઈ શકો છો વોચમાં 11:15. એટલે આપણે 45 મિનિટ્સ થઈ કરજણના ફૂડ ઝોનથી અહીંયા આવવામાં. હવે આરામ કરીએ કેમ કે આખો દિવસ મેં ડ્રાઇવિંગ કરી રહ્યા છે. અહીંયાથી ભરૂચ, ભરૂચથી સુરત, સુરતથી પાછું સુરતથી ભરૂચ જીજુને આલેલી, પછી પાછું ભરૂચથી વડોદરા મેં લઈ લીધેલી. આખો થાકી ગયો છું. એટલે હવે હે એટલે આજે જેનો પડદાની સાથે સૂઈ જશે. આજે તો બ્લોગ આજનો જો ગમ્યો હોય તો બ્લોગને લાઈક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી તો આવી રીતે બ્લોગ આવતા રહેશે. કોમેન્ટમાં હાર્ટ મૂકી દેજો એક નાનું અમતું, જેનાથી મને મોટિવેશન મળે કે હું બીજા બ્લોગ્સ આવા બનાવું. બરાબર ને જે મેં સુરતમાં લોચો ખાધો, ભરૂચમાં ભૂંગળા બટાકા ખાધા, એ બધા જો તમે જાઓ તો ટ્રાય કરજો કેમ કે મસ્ત ટ્રાય છે બંને વસ્તુ. ચલો આવા જ એક નવા વ્લોગમાં મળીએ છીએ. તો વ્લોગ ગમે હોય લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો મળીએ છીએ આવા જ એક નવા વ્લોગમાં. બાય, સી યુ, ટેક કેર, પીસ ડે આઉટ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.